વડોદરા શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે જ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે. વડોદરા શહેરના સલાટવાડા વિસ્તારમાં જે વહેલી સવારે એક વિશાળ વૃક્ષ અચાનક ધરાશાયી થયું હતું. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ ન હતી. જોકે સ્થાનિકોએ વડોદરા મહાનગરપાલિકાની ગાર્ડન શાખા સામે ગંભીર બેદરકારીના આક્ષેપો કર્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વર્ષ 2024માં સયાજીબાગ ગાર્ડન શાખાને લેખિત રજૂઆત કરીને આ વૃક્ષ જોખમી હાલતમાં હોવાનું અને તેને દૂર કરવાની માંગણી કરવામાં આવી હતી. અનેક વખત રજૂઆતો છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનું સ્થાનિકો દ્વારા આક્ષેપ કરાયો હતો. આજે વહેલી સવારે ભારે વરસાદ અને પવન વચ્ચે વૃક્ષ ધરાશાયી થતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે ઘટના સમયે ત્યાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. સ્થાનિકોનું કહેવું છે કે જો આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોત કે કોઈ ઈજાગ્રસ્ત થયું હોત તો તેની જવાબદારી કોણ લેત. ગાર્ડન શાખાને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ વિવિધ કારણો દર્શાવી કાર્યવાહી કરવામાં આવી ન હતી, જેના કારણે આજે આ ઘટના બની હોવાનું તેઓએ જણાવ્યું હતું. હાલમાં સ્થાનિકોએ જોખમી વૃક્ષોનું તાત્કાલિક સર્વેક્ષણ કરીને સમયસર જરૂરી કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળી શકાય.